વેલકમ ટુ માય ચેનલ। આજે આપણે બનાવીશું નાળિયેરની ચટણી। તે માટેની સામગ્રી જોઈ લઈએ। 1 કપ ટોપરું, અડધો કપ જેટલા દાળિયા, 1 કપ દહીં જે છે મોળું, અડધી ચમચી છે અડદની દાળ, અડધી ચમચી છે રાઈ, સ્વાદ અનુસાર મીઠું અને ચપટી હિંગ વઘાર માટે, તે સિવાય કોથમીર, 2 લીલા મરચાં અને કઢી પત્તા। સૌ પ્રથમ આપણે જે અડધી વાટકી દાળિયા લીધેલ છે તે દાળિયાનો નાની તપેલીમાં પલાળી દઉં છું। હા, દાળિયામાં વધારે પાણી નાખવાનું નથી, ખાલી દાળિયા પલળે એટલું જ પાણી નાખવાનું છે। તો 1 કલાક પલળવા દેવાનું છે। ત્યારબાદ હું જોઈ લો, હું ટોપરાના પીસીસ કરી રહી છું। આ ટોપરાના પીસીસને હવે હું ક્રશ કરીશ। ટોપરાના પીસીસને ક્રશ કરી દીધા છે। ત્યારબાદ હું જે આપણે દાળિયા પલાળેલા હતા તે દાળિયા નાખી રહી છું, જે આપણે પાણીમાં પલાળ્યા હતા તે, અને તેમાં હું ઉમેરી રહી છું કોથમીર। અને કોથમીર ઉમેર્યા પછી હું ફરીથી પાછું આને ક્રશ કરીશ। તમે જોઈ શકો છો મેં ક્રશ કરી લીધું છે। તમે જોઈ શકો છો કે તેમાં અધકચરા હજુ છે દાણા। આ અધકચરા થયા પછી હું તેમાં નાખી રહી છું જે આપણે એક બાઉલ લઈ લીધું હતું તે દહીં નાખી રહી છું। દહીં નાખ્યા પછી એમાં હું થોડું પાણી નાખું છું, અને થોડું પાણી નાખ્યા પછી હું ફરીથી પાછું ક્રશ કરું છું। જોઈ લો ગાઈસ, મેં ક્રશ કરી દીધું છે, પણ હજુ મને આ થોડું ઘાટું લાગે છે, એટલે ફરીથી હું પાછું એમાં દહીં નાખું છું, કે થોડું પતલું થાય। ફરીથી ક્રશ કરી દીધું છે મેં। હવે એ હું બાઉલમાં કાઢી લીધું છે। બાઉલમાં કાઢ્યા પછી મેં તેલનો વઘાર મૂકી દીધેલો છે। તેલ તતળી ગયું છે એટલે મેં તેમાં રાઈ નાખી દીધેલ છે। રાઈ નાખ્યા પછી, રાઈ તતળી ગયા પછી હું એમાં અડદની દાળ નાખું છું, જે તમે જોઈ રહ્યા છો। અડદની દાળ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી થવા દેવાની છે। અને ગોલ્ડન બ્રાઉન થઈ ગયા પછી તેમાં હિંગ નાખવાની છે। વઘારમાં હિંગ નાખી દીધી છે। ત્યારબાદ મેં તેમાં લીલા મરચાં અને કઢી પત્તા વઘારમાં નાખી દીધેલ છે। ગેસ બંધ કરી દેવામાં આવે છે અને તૈયાર થયેલો વઘાર ચટણીના બાઉલમાં રેડી દેવામાં આવે છે। જોઈ લો, આપણી ચટણી તૈયાર થઈ ગઈ છે। બસ હવે હું એને હલાવી રહી છું, અને ચટણીનો લુક તમે જોઈ રહ્યા છો, એટલું સરસ આવી રહ્યું છે। ચટણી ખાવામાં પણ એટલી જ ટેસ્ટી છે, પણ અમારે થોડી ખળપણવાળી ચટણી જોઈએ છે, એટલે અમે ચટણીમાં થોડી ચપટી કચ ખાંડ નાખીએ છીએ, જે તમે જોઈ રહ્યા છો। પણ તમને ના ગમતી હોય તો તમે ખાંડને સ્કીપ કરી શકો છો। આપણી ચટણી રેડી છે, જે અમે આજે ઉત્તપમમાં બનાવ્યા છે તેની સાથે અમે સર્વ કરીશું। તો અમારી ચટણી ઉત્તપમમાં, સંભાર અને ચટણી રેડી છે। ઉત્તપમમાં સાથે ખાવાની ચટણી। થેન્ક યુ।